નમસ્કાર, હું છું ભાવના ચૌહાણ અને તમે જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ। આજે 21મી જૂન સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। યોગ એ ભારતની પ્રાચીન અને અમૂલ્ય સંસ્કૃતિની એવી ભેટ છે જે આજે વિશ્વના ખૂણે ખૂણે પહોંચીને કરોડો લોકોના જીવનમાં આરોગ્ય, શાંતિ અને સકારાત્મકતા લાવી રહી છે। 21 જૂનના રોજ વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને આ વર્ષે પણ લાખો લોકો યોગ દ્વારા સ્વસ્થ જીવનનો સંદેશ આપી રહ્યા છે। અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલ યોગધારા ક્લાસ ખાતે પણ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। યોગધારા ક્લાસના સ્થાપક રાકેશભાઈ રાજપુરોહિત દ્વારા વર્ષોથી યોગના માધ્યમથી લોકોના જીવનમાં સ્વાસ્થ્ય અને જાગૃતિ લાવવાનો સુંદર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આ પ્રસંગે મોટી સંખ્યામાં યોગ પ્રેમીઓ, વિદ્યાર્થીઓ, મહિલાઓ, યુવાનો અને વરિષ્ઠ નાગરિકોએ ઉપસ્થિત રહી વિવિધ યોગાસનો અને પ્રાણાયામ કર્યા હતા। યોગ માત્ર શરીરને તંદુરસ્ત રાખવાની પદ્ધતિ નથી, પરંતુ તે મનને શાંત રાખવા, તણાવ દૂર કરવા અને જીવનમાં સંતુલન લાવવા માટેનું શક્તિશાળી સાધન છે। યોગ દ્વારા વ્યક્તિ પોતાના શરીર, મન અને આત્મા વચ્ચે સુમેળ સ્થાપિત કરી શકે છે। આજના ઝડપી અને તણાવભર્યા જીવનમાં યોગનું મહત્વ અનેક ગણું વધી ગયું છે। નિયમિત યોગાભ્યાસથી માનસિક શાંતિ, એકાગ્રતા, આત્મવિશ્વાસ અને શારીરિક શક્તિમાં વધારો થાય છે। વિશ્વભરમાં યોગની લોકપ્રિયતા સતત વધી રહી છે અને આજે 190થી વધુ દેશોમાં યોગ અપનાવવામાં આવી રહ્યો છે। યોગધારા ક્લાસના ફાઉન્ડર રાકેશભાઈ રાજપુરોહિતે જણાવ્યું હતું કે યોગ માત્ર એક દિવસની ઉજવણી માટે નથી, પરંતુ તેને જીવનનો અભિન્ન ભાગ બનાવવો જોઈએ। રોજિંદા જીવનમાં થોડો સમય યોગ માટે ફાળવવામાં આવે તો અનેક શારીરિક અને માનસિક સમસ્યાઓથી મુક્તિ મેળવી શકાય છે। આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે ઉપસ્થિત તમામ લોકોએ યોગને પોતાના જીવનમાં નિયમિત રીતે અપનાવવાનો સંકલ્પ લીધો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો। ભારતની આ પ્રાચીન પરંપરા આજે વૈશ્વિક સ્તરે આરોગ્ય અને સુખાકારીનું પ્રતીક બની છે, ત્યારે યોગધારા ક્લાસ દ્વારા યોજાયેલ આ કાર્યક્રમ યોગના મહત્વને વધુ મજબૂત બનાવતો અને સમાજને સ્વસ્થ જીવન જીવવાનો સંદેશ આપતો રહ્યો। કેમેરામેન સાથે હરીશ યાજ્ઞિક, ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ ચેનલ, અમદાવાદ। 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ। યોગનું મહત્વ આપણે ઉછીથી માનીએ સમગ્ર ભારતે એક મોટી સંપત્તિ છે જે આજે સમગ્ર વિશ્વમાં કહી રહી છે। આજે આપણે અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલા યોગધારા કેન્દ્રમાં આવ્યા છે। આપણી સામે એક યોગ કરતા બેન ઉપસ્થિત છે। આપનું શુભ નામ? મારું નામ નૈના જઠાર છે। હું એક એમએનસી કંપનીમાં વાઇસ પ્રેસિડેન્ટ એન્ડ ડાયરેક્ટર તરીકે કામ કરું છું। યોગધારામાં આવવાનું શું રીઝન છે? અહીંયા અમદાવાદમાં બહુ બધા યોગના ક્લાસીસ છે। તમે જોશો તો એવરી શેરીએ તમે જાઓ તમને યોગના ક્લાસીસ મળી રહે। યોગધારા આવવાનું શું રીઝન છે? યોગધારાના જે ઓનર છે, ફાઉન્ડર છે રાકેશભાઈ રાજપુરોહિત, એમને આ યોગધારા ક્લાસીસ જે છે 17મી ફેબ્રુઆરીથી ચાલુ કર્યો। આજે યોગના દિવસે આ ક્લાસીસમાં 124 દિવસ પૂર્ણ થયા છે। અહીંયા જેટલા બી લોકો ક્લાસ યોગ કરવા આવે છે, નાના લોકો, મોટા લોકો, ઉંમરનું કોઈ બાદ નથી, બધા યોગ માટે સવારે 6 વાગે ઉઠીને અર્લી મોર્નિંગમાં અહીંયા આવીને યોગ કરે છે। રાકેશભાઈ બહુ દિલથી એ લોકોને યોગ શીખવાડે છે અને યોગ કરતા રહો એ આપણે જિંદગીમાં યોગ અહીંયા કર્યા પછી પણ આપણે ઘરે લઈ જવાનું છે, સમાજમાં આપવાનું છે। નરેન્દ્ર મોદી શ્રી પણ યોગને બહુ જ માન આપે છે। નરેન્દ્ર મોદીના પ્રયત્નથી 21 જૂન 2014માં સૌથી પહેલા યોગ કરવાનું એમને અપીલ કરી હતી વિશ્વમાં અને પૂર્ણ વિશ્વએ 21 જૂન 2015થી યોગ દિવસ મનાવે છે। ઇન્ટરનેશનલ યોગા ડેમાં આપ સૌનું યોગધારામાં સ્વાગત છે। થેન્ક યુ। 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ। આજે આપણે મણિનગરમાં યોગધારા છે ક્લાસીસમાં આવ્યા છે। આપણી સામે એક સ્થાનિક એક ભાઈ છે ઉપસ્થિત છે। આપનું શુભ નામ? દિનેશભાઈ, આપ યોગ કેમ કરવા જોઈએ અને યોગથી શરીરને શું ફાયદો થાય છે? યોગ કરવાથી ખાલી શરીર સારું નથી રહેતું, પણ મન પણ પ્રફુલ્લિત રહે છે। એનું કારણ મન પ્રફુલ્લિત રહેવાને સાથે સાથે મન પ્રફુલ્લિત રહેશે તો આપણું સ્વાસ્થ્ય સારું રહેશે। બીજું, યોગ કરવાથી આપણને એ નાની નાની મસલ્સની તકલીફો જે પણ હોય છે એ પણ યોગ કરવાથી દૂર થાય। 1 રૂપિયાની પણ દવા લેવી નથી પડતી।
મારો ખુદનો અનુભવ કહું તો મને બેક પેઇન, મસલ પેઇન, જોઈન્ટ પેઇન એવા ઘણા પેઇન થયા, જેના રાકેશભાઈ અમુક યોગ કરવામાં મને એક્સરસાઇઝના ઉપાય બતાવ્યા, જેને કારણે વિધિન 3 days એ મારું પેઇન અને જે છે રિલીફ થઈ ગયું. એટલે યોગ જીવનમાં જરૂરી છે. ખાલી અને ડાયટ તો આપણે કરતા જોઈએ છે, પણ વ્યક્તિ ઘણા બધા બેનિફિટ સારા રહેતા હોય. જોવા જઈએ તો યોગ શરીર માટે સારું છે. આજે આખું વિશ્વ યોગ તરફ વળ્યું છે. આવનાર દિવસો યોગ સાથે સારું રહે, એ ભારતીય પરંપરા ચાલતી રહે, એ જ હૃદય સાથે હરીશ સાથે વૈશાલી રાણા, ઓસ્કાર ન્યૂઝ, અમદાવાદ.